છે અમે અહીંયા આ કુંડે પાણી રેડવા આવીએ છીએ અને આ કુંડનું બહુ જ મહત્વ છે। અમે વાંકાનેરથી આવીએ છીએ, દર વર્ષે આવીએ છીએ। જેટલા માણસો પાણી રેડે છે તેના પિતૃઓની મુક્તિ મળે છે અને અહીંનો મહિમા અપરંપાર છે। દર વર્ષે આવો ભવ્ય મેળો પાણી રેડવાનો અહીંયા ભરાય છે। દર ભાદરવી અમાસે અહીંયા પાણી રેડવા આવી છીએ અને અહીંયા મોટો મેળો ભરાય છે પાણી રેડવાનો અને અહીંયા જે કોઈ પાણી રેડે છે તેના પિતૃઓને મોક્ષ મળી જાય છે। વાંકાનેરથી ગીતા બારોટ। દર વર્ષે ભાદરવી પૂનમે અમાસે પાણી રેડવા અમે દર વર્ષે લાઈનમાં કતારમાં ઉભા રહીએ ને અમારા પિતૃદેવને અમે મોક્ષને પાણી પાવા આવી છીએ। દર વર્ષે અમે લાઈનમાં ઉભા રહીને માણસો ગરબી લાખો માણસોની લાઈનમાં અમે પાણી પાવા પિતૃદેવને આવી અમે સ્નાન કરી છીએ। નમસ્કાર, જય મહાદેવ। વાંકાનેરથી હું આવું છું અને દર વર્ષે અમે અહીં આવી છીએ। સવારે 5 વાગે ઉઠી અને અહીં આગળ આવી જાય છીએ અને લાઈન લગાડીએ છીએ અને પિતૃદેવને અમે પાણી અહીંયા પીવડાવીએ છીએ, બરોબર। અને દર્શન કરવા માટે પણ બહુ જબરજસ્ત લાઈન લાગે છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ગામે ગામથી, શહેરે શહેરથી, જિલ્લામાંથી, ક્યાંથી માણસો આવે છે। અહીંયા કાંઈ નક્કી જ નથી હોતું કે ક્યાંથી કયો માણસ આવ્યો હોય છે અને અહીંયા આગળ ઘણા બધા માણસો આવે છે અને હૈયું દળાય એટલી ગીર્દી થાય છે અને લાઈનમાં વારો આવે છે। પણ માણસોનું એટલું બધું એમ કહેવાય કે બધા અહીંયા ભણેલ ગણેલ અને સારા માણસો આવે છે કે લાઈનમાં વ્યવસ્થિત નો મહિમા એ છે અને અહીંયા દર અમાસે કારતક મહિને, શ્રાવણ મહિને, ભાદરવી અમાસે, ચૈત્ર મહિનો બહુ શ્રાદ્ધ અને શ્રાદ્ધ પિંડનું થાય છે, તર્પણ વિધિ પણ કરે છે। બહુ મહિમા મોટો છે અને સર્વ પિતૃને મોક્ષ મળે છે એવો રફાળેશ્વર મહાદેવનો આજ્ઞા છે ખરી। બહુ મહિમા છે। દર વર્ષે અમાસનો મેળો ભરાય, 13, 14 3 દિવસનો મેળો ભરાય।